कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। श्रीमते वर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्र સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 586, મુંબઈ, ચૈત્રવદ 12 રવિ, વિક્રમ સંવત 1951, તારીખ 21/4/1895। પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર છે। ઘણો બધો પત્ર વ્યવહાર થયો છે, એમાં સૌભાગભાઈએ ઘણા પ્રશ્નો પૂછાવ્યા છે, તેમાંથી પરમ કૃપાળુ દેવે મોટા ભાગના જવાબ આપ્યા છે। કેટલાક રૂબરૂ સમાગમમાં ચર્ચેલા છે અને કેટલાકમાં એ વખતે સંક્ષિપ્ત સારરૂપ જવાબ આપ્યો હોય, પરંતુ હવે જાણે કે જે કોઈ પ્રશ્ન હતા એના જરા સવિસ્તર જવાબ આપ્યા છે એમ લાગે છે। વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે। મથાળે મૂર્ધન્ય સ્થાને ઓમ લખ્યું છે। સજાત્મ સ્વરૂપીએ સહજ સ્વરૂપી પંચપરમ ગુરુને પ્રણામ લખ્યા હોય તેમ ઓમ મૂક્યું છે અને પછી શરૂઆત કરી છે કે વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે। આગલા પત્રમાં એમ હતું કે નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ્ય સ્થિરતા કાર્યથી થાય છે અને તેના માટે જે સાધન બતાવ્યા હતા સત્શાસ્ત્ર, સદવિચાર, વૈરાગ્ય, ઉપશમ અને સુધારસ એ સૌ તે સ્થિરતાના હેતુ છે। તો હવે વધારે વિચાર થવા માટે સદવિચારનું એક વધારે સાધન થવા આ પત્ર લખ્યું છે। પૂર્ણ જ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધ ઉદય ભોગવ્ય ક્ષય થયો છે, તો જેવાને તે પ્રારબ્ધ ઉદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી। 16 તીર્થંકર કારણની પ્રકૃતિ એમાંથી એક બાંધી હોય કે વિશેષ બાંધી હોય, જેના કારણે એ અત્યંત વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ વશાત તીર્થંકર નામ ગોત્ર કર્મ ઉપાર્જન થયું હોય અને ત્યાર પછી આખા જગતમાં અનંત જીવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર દેવ થાય એટલે 20 વ્યક્તિ જેવી નીકળે, 20 મનુષ્યો જ કે જેમણે એવું બાંધ્યું હોય ઉત્તમમાં ઉત્તમ પુરુષો, અને એને તીર્થંકર કહીએ તે નામ કર્મ બાંધી હોય। એવી જ રીતે 5 ભરત 5 ઐરાવત ક્ષેત્રમાં 24 તીર્થંકર દેવ થાય એટલે એટલા જ તીર્થંકર દેવે એ પ્રમાણે આગલા ત્રીજા ભવે નામ કર્મ બાંધ્યું હોય અને તીર્થંકર પ્રકૃતિ વેદવાનો ઉદય આવે। તો એવા આ અવસર્પણી કાળના 20 ક્રોડાક્રોડ સાગરો પમના કાળચક્રમાં પહેલા તીર્થંકર આદિશ્વર દાદા, એટલે દાદા કહેવામાં આવે છે તે, એમનું નામ શ્રી ઋષભદેવ, અને તે ઋષભદેવ વગેરે પુરુષો પણ તીર્થંકર દેવથી માંડીને બીજા પણ જે કેવલી ભગવાન ગણધર ભગવાન કે બધાને થયા છે, મોક્ષે ગયા છે, તેમને પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડ્યું છે। પૂર્વે આરંભીને પોતે જ આવ્યો છે અને એનો ઉદય આવે છે તો એ ફળ ભોગવવા જ પડ્યા છે। તો પૂર્ણ જ્ઞાની કહેતા સંપૂર્ણ જ્ઞાની, કેવલ જ્ઞાની વળી તીર્થંકર દેવ એવા ઋષભદેવ પ્રભુને પણ ભોગવવા પડ્યા। તો અમને ભોગવવા પડે કે ભોગવવા પડે છે એમાં કંઈ શંકા, સંશય, વેમ છે જ નહીં। માત્ર ખેદ એટલો થાય છે કે અમને આવા પ્રારબ્ધ ઉદયમાં શ્રી ઋષભદેવ આદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી। અમને કૃપાળુદેવને એવો ખેદ વર્તે છે, આ પત્ર લખે છે ત્યારે, કે અમને ખેદ એટલો જ છે, અફસોસ નથી, પણ ખેદ કેવો હોય તો એટલો છે કે
પ્રભુ જેવી, ઋષભદેવ પ્રભુ જેવી અવિષમતા જેટલું રહે તેટલું બળ નથી. શું કામ? તો કે ઋષભદેવ ભગવાનનો કાળ જુદો છે, ત્રીજો આરો ચોથા આરાની વાત છે. ત્રીજા આરાના અંતે થાય છે અને તીર્થંકર દેવ તીર્થંકર પણ હોય છે તે ચોથા આરામાં છે. આખો આરો બદલાઈ જાય છે અને એ કાળની વાત જ જુદી હતી. તો તીર્થંકર દેવ જેવો કાળ નથી, અત્યારે એવો કાળ નથી. એવું અમારું પૂર્વનું આરાધન નથી. ઋષભદેવ ભગવાનનું પૂર્વનું આરાધન છે કે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ બાંધીને આવ્યા છે. દેવો પણ સેવામાં હાજર રહે છે. વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ છે. સમવસ્ત્રણ પણ બાંધી જાય છે, રચી જાય છે, વગેરે વગેરે છે. અષ્ટ પ્રાતિહાર્ય એમની સેવામાં છે, વગેરે વગેરે છે. જ્યારે અમારું એટલું પુણ્ય નથી, અમારું એવું પૂર્વનું આરાધન નથી. વળી ઋષભદેવ પ્રભુનું વજ્ર ઋષભ નારાજ સંઘીણ વગેરે હોય તે પણ આ કાળમાં ન હોય. દ્રવ્યથી શરીરથી સ્થૂળ દૃષ્ટિએ નથી, ભાવથી તો છે જ, અને એવું આત્મબળ પણ અત્યારે નથી. એમ અર્થ થાય છે કે જેથી અવિષમતા રહેતી નથી. હવે અવિષમતા એટલે શું? ઋષભ પ્રભુ કેવો સમભાવ રાખી શક્યા, કેવી સમતા રાખી શક્યા, પણ અવિષમતા રાખી છે. એટલે કે ઉપયોગને પણ અવિષમ રાખી શક્યા છે. નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ અવિષમ ઉપયોગને કારણે કયું રાખ્યું છે? તો કે સમતા રાખી છે. સમતા અને મમતા સાથે ઘર ન કરે. જ્યાં મમતા છે ત્યાં સમતા નથી, સમતા છે ત્યાં મમતા નથી. તો ઋષભ પ્રભુએ સંપૂર્ણપણે સમભાવ, સમતા, સમને આરાધ્યો છે. અમારી પાસે એટલું આત્મબળ નથી, એટલે એવો કાળ નથી. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ કહી દીધું. એવું અમારું પૂર્વનું આરાધન નથી. અંધ કોન્ટ્રારી, એથી વિરુદ્ધ અમે આવું પ્રારબ્ધ લઈને આવ્યા છીએ કે આ વ્યાપાર વ્યવહાર ઉદય ભોગવવો પડે છે. અને એવું સંજ્ઞાન પણ ન કહેવાય અને એવું આત્મબળ પણ ન કહેવાય. જો કે પ્રસંગમાં નોંધાયું છે કે કૃપાળદેવે કોઈને કહી દીધેલું કે તમે માનો છો દેખાય છે તેવું આ સંજ્ઞાન નથી. આ નિર્બળ, દુબળી, પાતળી, કૃશ કાયા દેખાય છે તેવું નથી. કશાય પાતળા પડી ગયા છે એટલે કાયા પણ પાતળી પડી ગઈ છે, પરંતુ અમે એવા નથી. અમારું વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાન છે. ધારે તે બળ પહોંચે અને સહન કરી શકીએ એમ છીએ. વી કેન ટેક ઇટ એનીથિંગ એન્ડ એવરીથિંગ, એમ એમણે સ્પષ્ટતા કરી છે. તો એ સ્પષ્ટતા હોવાથી શ્રી મુખ્ય કહેવાયું છે એટલે આપણે માની શકીએ. પરંતુ દ્રવ્યથી, સ્થૂળ દૃષ્ટિથી આ કાળમાં એવું સંજ્ઞાન નથી. એ હાડકાં, એનો બંધ, એ જે બધું છે, ઓર્થોપેડિસ્ટ વધારે કહી શકે, હાડકાના ડૉક્ટર વગેરે, પરંતુ તેમાં જે મૂક્યું છે તે કેવલજ્ઞાની ભગવંતે મૂક્યું છે તેમ જ છે. મોડર્ન સાયન્સને સ્વીકારવું પડે છે કે મરકટ બંધ પછી બીજા પ્રકારના બંધ સચિત્ર બતાવવામાં આવે છે. એટલે સહેજ જ અડી રહ્યા હોય હાડકાં, એવા અત્યારના આપણા હાડકાં છે. એટલે આપણે જાણીએ છીએ કે ગમે ત્યારે નહીં જેવો ધક્કો વાગતા કે નહીં જેવું કંઈ થતાં પડી જાય છે, ઠેસ વાગે છે, ઠોકર વાગે છે, પડી જાય છે. અથવા કાંઈ ન થાય તો પણ અનઇવન જમીન હોય, સરફેસ હોય તો પોતે પોતાનો બેલેન્સ ગુમાવી દે છે. એટલે કે હાડકાં અને પાછા તૂટી જાય છે. એવા બંધ છે, પાતળા બંધ છે, ઢીલા બંધ છે. એટલી જોરદાર ગાંઠ નથી. સ્ક્રૂ તો ખરો પણ જોરદાર ટાઈટ કરેલો નથી. એ ટાઈપના બધા બંધ છે. એટલે કૃપાળદેવ કહે છે કે એવો કાળ નથી, એવું સંજ્ઞાન નથી, એવું અમારું પૂર્વનું આરાધન નથી, અને અમારા આત્માનું એટલું બળ પણ અત્યારે નથી. તેથી પ્રારબ્ધ ઉદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે. વળી આપણને એમ થાય કે ભગવાનના ભાવ મોડા પડી ગયા, પુરુષાર્થ ઓછો થઈ ગયો, પ્રેરણા ઓછી થઈ ગઈ, મંદ કેમ થઈ ગયા, એમ આપણને ન થાય એટલે તરત લખી દીધું કે બીજો કોઈ વાંધો નથી. પરંતુ જો એટલું બળ હોય તો કમ વોટ મેં અમે ભોગવી લઈશું, થવાનું થઈ રહેશે એમ થાય. એની બદલે જે મને એમ પણ થાય છે, ક્યારેક પણ થાય છે કે ક્યારે છૂટું અપરિપક્વ કાળે, એટલે કે સમય પાક્યો નથી અને એ પહેલાં મારે જવું પડે છે. આ ધંધો છોડી દેવાની વાત કરું છું, નિવૃત્તિ લઈ લેવી છે, તો એ ઠીક લાગતું નથી. કાળ પાક્યો નથી, કાળ લબ્ધિની પરિપૂર્ણતા, યોગ્યતા થઈ નથી. એટલે અપરિપક્વ કાળે સમય પાક્યા પહેલાં શું કામ હું વિચારું છું કે રાહ જોઉં છું. મોટે ભાગે ક્ષમતા રાખી છે, તેમ છતાં ક્યારેક પણ વિકલ્પ થાય અને પત્ર આને ચડાવ્યો હોય એટલે કહે છે કે એ અમને વાંધો છે, એનો ખેદ છે. બાકી છૂટવાના જ છીએ, છૂટેલા જ છીએ. આત્મા કાંઈ બંધાયેલો છે જ નહીં. હવે તો જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું છે એટલે અમે તો મુક્ત જ છીએ. ક્ષાયિક સમ્યક દર્શન હોવાથી ખરેખર સ્વરૂપની સિદ્ધિ થઈ ગઈ છે, તો પણ આવો થાય છે. એટલે આટલો એક ભાવ, એક વિકલ્પ એક ક્ષણાર્ધ માટે આવી જાય તો પણ જ્ઞાની પુરુષને માન્ય નથી, કેમ કે વિતરાગનો ધર્મ છે. એમ જેમ બાહ્ય કડકાઈ, સંકળાશ દેખાય છે નિયમની વગેરેની, તેમ આમાં પણ બરાબર ચુસ્તતા છે. પેલા નિયમમાં તો બાહ્ય ત્યાગ હોવાથી જરાક ઢીલાશ પણ ચાલે, જ્યારે આમાં ચાલે એમ નથી.
પોતે જ કહી દે છે કે અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે. ત્યાં કામના છે, ભાવ થઈ આવે છે, ઈચ્છા નથી, પણ ભાવ કીધો છે કે આ વિષમ પ્રારબ્ધ ઉદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્યતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી આ અવસર ગવેશવો જોઈશે અને પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે. એવી ચિંતા ઘણીવાર થઈ આવે છે. જ્ઞાની પુરુષની ચિંતા એટલે આત્મચિંતના છે. એમાં આપણે કહીએ છીએ વ્યાધિ, ફિકર, ઉપાધિ, ચિંતા એવું હોઈ શકે જ નહીં. તે આત્મની જે ચિંતા રહે છે તે તો સમતા જેવી છે, સમતા રહે છે એટલે આત્મચિંતન જેવી છે. તો વહેલું છૂટી જવું છે એવો પણ વિકલ્પ થવો ન જોઈએ. જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. જે થાય તે જોયા કરીએ છીએ. મફતમાં બેઠા બેઠા જોવું છે, તમાશો ખેલ છે, જોયા કરીએ છીએ. બાકી મૂકશે તો જવાના છીએ. પણ ચિંતા ક્યાં છે, ચિંતના ક્યાં છે, વિચારણા ક્યાં છે? ઉપયોગની યથાતથ્યતા ન રહી તો આટલી આત્મસ્થિરતા આવ્યા પછી હવે ઉપયોગ શું કામ અસ્થિરતાને ભજે? તો ઉપયોગ સ્થિર અને સમ્યક જ રહ્યો હોય તો 48 મિનિટમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જ જાય, પણ એ નથી થઈ શકતું. એટલે કે યથાતથ્યતા ન રહી તો અમારો ઉપયોગ શુદ્ધ થયો છે. યથાતથ્યતા એટલે શું? તો કે જેમ છે તેમ. તથ્ય એટલે સત્ય. યથાતથ્યતા એટલે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ સાચું, જેમ છે તેમ ખરું, આત્માની સચ્ચાઈ અથવા તો યથાર્થતા અને બિલકુલ સહીપણું, તે યથાર્થતા કહેવાય, યથાતથ્યતા કહેવાય. આપણે કોઈ વાત સાચી છે કહીએ, પછી ખોટી નથી એમ કહીએ, પછી એમ કહીએ કે બિલકુલ સાચી છે અને સંપૂર્ણ સાચી છે, 100% વાત છે, 100% વાત છે. એમ ધીમે ધીમે ભાર મૂકતા જઈએ તેમ કૃપાળુએ મૂક્યું છે. ઉપયોગ અને એની યથાતથ્યતા જો ન રહી તો હવે ઉપયોગ સંપૂર્ણ સ્થિર તો કેવલ જ્ઞાન વખતે જ રહે છે. એટલે જે નાની મોટી અસ્થિરતા આવી જાય છે તે પણ જ્ઞાની પુરુષને, કૃપાળદેવને માન્ય નથી. આ ભવ જ માન્ય નથી. ત્યાં આવી દશા, આવી અવસ્થા, આવું સ્ટેજ આવે એ કેવી રીતે માન્ય થાય? તો કે જે છે તે પરિણતિ મારી નથી. આત્મા તો શુદ્ધ જ છે, અનુભવ્યો છે તે પ્રમાણે છે. તેમ છતાં વિચારણા કરે છે કે કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી માથે સત્પુરુષને સત્શ્રુતનું અવલંબન પોતે પણ રાખ્યું છે. પૂર્વ આચાર્યો થઈ ગયા, પૂર્વે તીર્થંકર દેવ થઈ ગયા, એ બધા જ સદગુરુ, સત્પુરુષ એમના માટે જ્ઞાની પુરુષ છે. એટલે કે સદગુરુ છે, સત્પુરુષ છે. એક જ તીર્થંકર દેવ છે એવું નથી, બધા જ છે. છેલ્લે મહાવીર સ્વામી પાસે હતા, એમના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા. એટલે બરોબર કે તેમની યાદ કે સ્મૃતિ સતત હોય, પરંતુ પશ્ચાતાપ થાય છે કે જો આત્મસ્થિરતા ન રહી તો અમારો આ વિષમ પ્રારબ્ધ ઉદય અને એમાં પણ ફરીથી કોઈક વાર અવસર ગવેશવો પડશે, જોઈશે. એટલે ફરી અમારે તક લેવી પડશે, તક શોધવી પડશે, ખોજ કરવી પડશે અને એવા પ્રસંગની રાહ જોવી પડશે કે હું ક્યારે કેવલ જ્ઞાન પામું અને ક્યારે સંપૂર્ણ સ્થિર થાવ અને મોક્ષે જવું. એટલે પશ્ચાતાપપૂર્વક દેહ છૂટશે એવી ચિંતા ઘણીવાર થઈ આવે છે કે જો અમે પણ અત્યારે કરી નહીં લઈએ, ઉપાધિ કરું છું પણ નિવૃત્તિ નહીં લઉં, તો અમારે પણ અવસર ગવેશવો પડશે. આ પ્રારબ્ધ ઉદય મટી નિવૃત્તિ કર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે. પણ તે તરતમાં એટલે 1 થી 1.5 વર્ષમાં થાય એમ તો દેખાતું નથી. આ પ્રારબ્ધ ઉદય મટી જાય અને અમે નિવૃત્તિ લઈ શકીએ એવો ઉદય તો થયા કરે છે, એવો ઉદય થશે એમ આશય રહ્યા કરે છે. અમારા અભિપ્રાયમાં એમ આવી ગયું છે, જ્ઞાન નથી લખ્યું પણ આશય અને અભિપ્રાયમાં કે લાગે તો છે કે અમારે આટલા સમયમાં હવે નિવૃત્તિ આવી જશે, તો પણ 1 થી 1.5 વર્ષમાં થાય એમ દેખાતું નથી. એટલે 1-1.5 વર્ષે થશે એટલું નક્કી. અને પડપણ જેવી કઠણ પડે છે, છતાં પડપણનો હિસાબ છે. આપણે આલોચનામાં ગાઈએ છીએ તેમ ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સ્મરણ કો ચાવ, ભણનો ગુણનો શીખનો કરનો જ્ઞાન આરામ. તો ક્ષણ ક્ષણનો ઉપયોગની વાત છે, પડના ઉપયોગની વાત છે. તો અમે તો પડે પડ કઠણ લાગે છે. 1 થી 1.5 વર્ષ પછી પ્રવૃત્તિ કર્મ વેદવારૂપ ઉદય કેવળ પરીક્ષણ થશે એમ પણ લાગતું નથી. 1-1.5 વર્ષ પછી પણ સંપૂર્ણ ક્ષય થશે અમારો ઉદય એમ પણ લાગતું નથી. એટલે અહીંયા લાગે છે કે નિવૃત્તિ લઈશ પરંતુ સંપૂર્ણ નિવૃત્તિ લાગતી નથી. કંઈક ઉદય વિશેષ મોડો પડશે એમ લાગે છે. એટલે કે મંદતાને ભજશે, મંદ થશે પણ તદ્દન મોડો તો પડશે નહીં. માનો કે વ્યાપાર વ્યવસાયની નિવૃત્તિ મોડી પડશે તો પણ વ્યવહાર, ઘર બાર, પત્ની શ્રી કયો કે સંતાન કયો કે જે કંઈ આપણે પરિવાર કહીએ છીએ તે, તો કે એના સંગનો ત્યાગ થઈ જાય તેમ લાગતું નથી. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે.
આ જુઓ મનમેળાપે સૌભાગભાઈને લખાય છે, બધાને લખાતું કહેવાતું નથી, પણ જેમ છે તેમ એમણે લેખિત સ્વરૂપે પણ મૂકી દેવામાં જરાય હાનિ રાખી નથી, સંકોચ રાખ્યો નથી. બીજો હોય તો વિચારે કે મારા અવગુણ, મારા દોષ મારે લેખિત સ્વરૂપે આમ ન અપાય, લખ્યું વંચાય. જ્યારે કૃપાળુદેવે કોઈથી છાનું રાખ્યું નથી. ભલે દિલથી, હૃદયથી જેની સાથે મન મળી ગયું છે એવા સત્પુરુષ શ્રી સૌભાગભાઈ, શિષ્ય સમાજ શ્રી સૌભાગભાઈ, એમણે લખ્યું છે. વડીલ છે, મુરબ્બી છે, અને હવે થોડાક વખતમાં એમનો દેહ ત્યાગ પણ વર્ષની અંદર થઈ જાય એવું છે. એમને લખી દીધું છે, કહી દીધું છે, પરંતુ ખબર છે કે આ લખાય છે, કદી કોઈક વાંચવાના છે. તેમ છતાં જેમ છે તેમ, એટલે એટલી નિર્દોષતા, એટલી નિખાલસતા, એવી નરી કબૂલાત કરનારો નિર્દોષ નર ભાગ્યે જ જડે. એમાં આ કળીકાળમાં તો ન જ જડે, અને છતાં આપણને જડ્યો. અને જડ્યા પછી આપણે હજી જળ વસ્તુમાં જે જડનાર નથી એવા આત્માની ખોજ કરીએ છીએ. એ કેટલી વિચારવા જેવી વાત છે. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. શું કામ અસ્થિરતા રહે છે? મગજની અસ્થિરતા સાંભળી છે, મનની અસ્થિરતા સાંભળી છે. આત્માની અસ્થિરતા કહેતા ઉપયોગની અસ્થિરતા. અસ્થિરતા એટલે સંપૂર્ણ ઉપયોગ આત્મામાં રહેતો નથી, એટલે કે કેવલ જ્ઞાન થતું નથી, થયું નથી, પ્રગટ્યું નથી. એ આશયથી લખ્યું હોવું જોઈએ. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. જે સૌભાગભાઈએ સલાહ સૂચન આપી હતી કે તમે મોતીના વ્યાપારમાં કેમ છો, અથવા તો એ નિવર્તી જવાય તો સારું, અથવા વળી બીજો પથારો ક્યાં કર્યો કે નવો પથારો ક્યાં કર્યો, એવા આશયનું કંઈ લખેલું, તો કહે છે કે એ મોતીનો વ્યાપાર તો લગભગ પતી જવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. અહીંયા વ્યાપાર બમણો થયો છે એટલે કે વસ્તુ બમણી થઈ છે, માની લેવા જેવું છે. ભાવ બમણા થયા, પ્રોફિટ ડબલ થયો, નફો ડબલ છે, એમ લખ્યું હોય એમ મને લાગતું નથી. ખરું જે હોય તે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર એટલે લેતી દેતી, એ ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે, એટલે કે ડબલ ખરીદી કરી છે, અથવા તો ડબલ સ્ટોક છે, માલ છે વગેરે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. ગયા વર્ષે જે લાભ, ફાયદો અથવા તો આપણને પ્રોફિટ થઈ ગયો તેવું પરિણામ આ વખતે આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે, છતાં તમે સાવ ચિંતા ન કરતા કે ધંધો નથી, કે મોસમ નથી, કે વેચ્યું નથી. તો થોડા દિવસ કરતાં હાલ ઠીક છે, અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તો પણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે. કાંઈક તો ઠીક છે, યોગ્ય જ છે, ચિંતાનું કોઈ કારણ નથી, પણ ઘણો વખત તેના વિચારમાં વ્યતીત કરવા જેવું થાય છે. આ આપણો સમય લૂંટાઈ જાય છે, ઝૂંટવી જાય છે, ચોરાઈ જાય છે. કોઈનો સમય ચોરી જાય, પણ આ બાહ્ય ઉપાધિ છે, આ વ્યવસાય છે, આ બધી ઉપાધિ એવી છે કે આપણો સમય રીતસરનો પડાવી જાય છે, આપણા હાથમાંથી ઝૂંટવી જ જાય છે. ખબર ન પડે તેમ અને ખબર પડે તેમ. એટલે કે એ સમય જતો જ રહે છે, પકડી રાખીએ તો પણ જતો રહે છે. કેમ કે આપણું માઇન્ડ ઓક્યુપાઈડ રહે, એમાં નવાઈ નથી. આપણું માઇન્ડ, આપણું મન વ્યસ્ત તો રહેવાનું જ. જે પ્રવૃત્તિ હોય, જે વ્યવહાર હોય, એના વિચાર આવવાના. જાજા માથા, જાજી ઉપાધિ, જાજો પરિગ્રહ, જાજો પ્રોબ્લેમ ને જાજી ઉપાધિ. તો એક કૃપાળદેવ કહે છે કે પરિગ્રહનું અમારે શું પ્રયોજન છે? જેમ રાહુ ચંદ્ર જેવા ચંદ્રને ગળી જવા તૈયાર થઈ જાય છે, ગ્રસી જાય છે, તે પરિગ્રહ પણ આપણને ગળી જાય છે, ગ્રસી જાય છે. તો અમારે એનું કશું પ્રયોજન નથી, એમ પછીના પત્રમાં આવે છે. પરંતુ વ્યાપારમાં જે કંઈ સ્ટોક હોય, માલ હોય, ચીજવસ્તુ હોય, અહીંયા હીરા મોતીની વાત છે તો મોતી સંબંધી વાત છે, એ પડી રહે તો પણ જીવને ઉપયોગ એમ તો થાય જ કે હજી આટલો માલ પડ્યો છે, વેચાયો નથી, અથવા તો એવા કોઈ ગ્રાહક આવ્યા નથી, કે એવો ભાવ મળ્યો નથી. એવો વિકલ્પ જે તે ધંધામાં હોય એને આવ્યા વિના રહે જ નહીં. ગમે ત્યારે આવે, 24 કલાક આવે, એટલે કે નવરું મન છે જ નહીં. એ પ્રવૃત્તિવાળું જ કહેવાય, અને વિચાર કર્યા જ કરે. અને એટલો વિકલ્પ પણ ઘટે નહીં, શોભે નહીં, અને કૃપાળદેવને તો પોસાય જ નહીં. તે માટે સોચ થાય છે કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે. આ પરિગ્રહની કામના છે, પરિગ્રહની ઈચ્છા, પરિગ્રહની બુદ્ધિ કહેવાય, અને તેમાં અમારે અધિક બળ કરીને પ્રવર્તવું પડે છે, રહેવું પડે છે. મારે ફોર્સફુલી રહેવું પડે છે, મારે કરવું પડે છે. અને તે શમાવવું ઘટે છે. તે હવે શમી જાય, ક્ષીણ થાય, ક્ષય થાય કે ઓછું થાય તેમ કરવાનું છે. અને ખરેખર તો નિવૃત્તિ લેવી છે, એટલે સંપૂર્ણ ક્ષય થાય તો સારું. અને કંઈક કરવું પડે એવા કારણો રહે છે. હવે જેમ તેમ કરી આ પ્રારબ્ધ ઉદય તરત ક્ષય થાય તો સારું, એમ મનમાં ઘણીવાર રહ્યા કરે છે.
અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે તેમાંથી મારીથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનો થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો. ન છૂટકે લખે એવું કૃપાળુદેવે લખ્યું છે. હે સૌભાગભાઈ, તમારા કોઈ ધ્યાનમાં ઉપાય આવે તો લખજો. તમે મુરબ્બી છો, વડીલ છો, ધંધાની વાત છે અને તમારા ધ્યાનમાં તમારી નજર પહોંચે, તમારા ખ્યાલમાં આવે, તમારા લક્ષમાં આવે. ધ્યાન એટલે તમારા ધ્યાનમાં. તમે કંઈક કાળજીપૂર્વક અમને લખજો. તમારા ખ્યાલમાં આવે તો લખજો. તમને કંઈક આ સંબંધી જણાય તો અમને જણાવજો, મને લખજો. ગમે તો આ વિશે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. જો તમને ઠીક લાગે તો, ગમે તો, તમને યોગ્ય લાગે તો, તમને માફક અનુકૂળ આવે તો. એટલું વિનય સભરતાથી લખ્યું છે. હવે આ સમાગમમાં જલ્દી કહી દો, આપી દેજો એવું નહીં, પરંતુ ગમે તો આ વિશે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. ગમે તો એટલે તમને ગમે તો એમ પણ પસંદ પડે તો, ઠીક લાગે તો, અને ગમે તો એટલે તમને ગમ પડે તો, તમને સૂઝ પડે તો, તમને ખબર પડે તો, તમને લક્ષ થાય તો, તમારું ધ્યાન પડે તો, તમારી નજર પહોંચે તો, તમે કંઈક સૂઝ પડે તો સુઝાવ મને આપજો. આ વાત લક્ષમાં રાખશો. પાછું ધ્યાનમાં રાખજો, ભૂલી જતા નહીં. બીજી વાર લખ્યું. 3 વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતા કંટાળો આવી જાય છે અને લખતા લખતા કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. આ વિક્રમ સંવત 1951 ચૈત્ર માસમાં લખાયું. વિક્રમ સંવત 1947 ક્ષાયિક સંકેતની સ્પર્શના થઈ ગઈ, એટલે કે ક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયું છે. આત્માના પરિણામ શુદ્ધ વિશુદ્ધ સમય સમયે થતા જાય છે અને મોક્ષ દશાની નજીક પહોંચતા જાય છે. મુક્ત દશા તો છે જ, પણ સંપૂર્ણ મોક્ષની વાત કરીએ તો એની લગોલગ અથવા તો કેવલ જ્ઞાન પાસે પહોંચતા જાય છે. તો એવા પુરુષ પણ લખે છે કે 3 વર્ષથી એવું થયા કરે છે, કેમ કે દશા થઈ ગઈ છે એટલે નિજ સ્વભાવનું જ્ઞાન અને ભાન થઈ જતાં એમાંથી ઉપયોગ બહાર પ્રવર્તાવો ગમતો નથી, ફાવતો નથી, એ પરવડતું નથી. એટલે હમણાં 3 વર્ષથી એવું થાય છે કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કાંઈ પણ લખવાનું હોય તો કંટાળો આવી જાય છે. જે પુરુષ બીજાને લખે છે, ચત્રભુજ બેચરભાઈ જેવાને, કે તમને કંટાળો શા કારણેથી આવે છે તે લખશો, કંટાળાનું કારણ વિચારશો. શું કામ કંટાળો આવવો જોઈએ એમ કરીને બહુ શરૂઆતમાં પત્ર લખ્યો છે, સુંદર પત્ર લખ્યો છે. અહીંયા પોતે લખે છે કંટાળો. જો કે બંનેના કંટાળાના કારણમાં આસમાન જમીનનો ભેદ છે. ચત્રભુજ બેચરભાઈને વ્યવહારિક ઉપાધિ, સાંસારિક ઉપાધિ, કૌટુંબિક જવાબદારી એ બધાથી કંટાળો આવી ગયો છે. ઉંમર તો બંનેની નાની છે, પરંતુ કૃપાળુદેવને તો જ્ઞાન દશા, તીવ્ર જ્ઞાન દશા, અને એમને એમ થાય છે કે મને કંટાળો આવી જાય છે. શું કામ એનું કારણ પણ પોતે લખ્યું છે કે લખતા લખતા કલ્પિત જેવું લાગે છે, એટલે વારંવાર અપૂર્ણ છોડી દેવાનું મન થાય છે. જે બહુ જ જ્ઞાન દશા હોય ને ધરાવતું હોય, તેને બધાને ઘણું બધું આવડતું હોય તો એમ થાય હું શું લખું, હું શું બોલું, શું કહું ને શું ન કહું, શું લખું ને શું ન લખું, એમ જેમ થઈ જાય છે. એટલે પત્ર ઉપર કાંઈ અક્ષર જ પડી શકે નહીં. આવા જ્ઞાની પુરુષ, આવા પરમાત્માની વાત છે તો એમને પણ એમ થઈ જાય છે કે શું કામ અપૂર્ણ લાગે છે, તો કે આ પૂરેપૂરું છે જ નહીં. જેમ કે અહીંથી આણંદ કેમ જવાય તો એક જ જવાબ આપી દે કે રિક્ષો અથવા તો ટ્રેન અથવા બસ, એમ એક જવાબ એકની ખબર છે અને એ ટેવાયેલા છે એટલે બોલી જવાય છે. જ્યારે આ બધા સર્વજ્ઞ કોટીના પુરુષોને બધી જ બાબતનું, બધા એંગલથી, બધા નયનું બધું જ્ઞાન હોવાથી, પ્રમાણભૂત હોવાથી શું લખવું એમ થાય. સર્વજ્ઞને પૂછો તો કાંઈ વિચાર ના આવે, કેવલ જ્ઞાનીને પૂછો તો કાંઈ વિચાર હોય નહીં, કાંઈ લખે બોલે કાંઈ ન કરે. તો આ દશાના પુરુષ છે, એમને કાંઈ લખવું આવતું નથી અને લખે છે તો કહે છે કે મને અપૂર્ણ જ લાગે છે. કેમ કે પરફેક્શનિસ્ટ છે, પરફેક્શનને પહોંચેલા હોય. 99, 99.5 એટલું જ એને આવી ગયું હોય, અને 7 ને 5 ને એકડો ને બગડો ને ચોગડો લખવો ગમે નહીં. જે લખે તે એમ થાય કે મેં તો 4 લખ્યું પણ હું તો 99 પહોંચેલું છું, એમ થયા કરે. એટલે કે અધૂરું જ લાગે, અપૂર્ણ લાગે અને વળી કલ્પિત લાગે છે એમ પોતે લખ્યું છે. તો હવે કલ્પિત શું? જે વસ્તુ સાચી જ છે એમાં કલ્પના શું? તો કે માત્ર બુદ્ધિથી લખાય છે ત્યારે તે કલ્પના જેવું કહેવાય. એટલે કે દશાના અંશ એમાં ભળેલા જ હોય છતાં પોતાને એમ લાગે છે કે દશાના અંશ તે વખતે નથી, પરમાર્થ એમાંથી પ્રગટતો નીપજતો નથી, એવા શુદ્ધ સ્વભાવપૂર્વક લખાયું નથી એમ એમને ખેદ રહ્યા કરે છે. જેમ 99 માર્ક્સ આવે એને પણ ઓછા તો ખરા ને, એક પણ કપાયો ને, અડધો પણ ઓછો આપ્યો ને, એમ ખેદ રહ્યા કરે છે. એ તો સ્થૂળ દૃષ્ટિએ વાત છે અને આધ્યાત્મની વાત છે.
પરિપૂર્ણતા એટલે પરિપૂર્ણતા, કેવલ જ્ઞાન પૂર્ણ કામતા હોય તો જ લખવું, નહીતર નહીં, એવો ભાવ આવી ગયો છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવત હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય. જો અમારું ચિત્ત બરાબર તેમાં જ હોય, એકદમ ધ્યાનસ્થ મુદ્રા હોય, અવસ્થા હોય, તો જ અમે એ લખી શકીએ અથવા લખવું ઠીક છે, નહીં તો એ લખાય નહીં. શું કામ? તો કે યથાર્થ કહેવાય નહીં. યથાર્થ એટલે આત્માને અતિક્રમણ, ઉલ્લંઘન કર્યા સિવાય, આત્માને યાદ રાખીને, આત્માને હાથે માથેને સાથે રાખીને જો લખાતું કે બોલાતું હોય તો જ એ વસૂલ છે, સાર્થક છે, નહીં તો કલ્પના છે, ભ્રાંતિ છે, ખોટું છે, કરવા જેવું નથી. એમ કૃપાળુદેવ લખે છે અત્યારે કે એમ લખવાનું કે કહેવાનું બને તો યથાર્થ કહેવાય. જો અમારું ચિત્ત સંપૂર્ણપણે પરમાર્થમાં હોય, આત્મ ઉપયોગ સિવાયની કોઈ વસ્તુ, વ્યક્તિ, વાત પ્રત્યે ન જતું હોય, ક્યાંય લક્ષ ન હોય, કોઈ જાતનો વિચાર વિકલ્પ ન હોય, તો જ એ બોલવું કે લખવું યોગ્ય છે. બાકી લખવું યોગ્ય નથી, કહેવું યોગ્ય નથી. એટલે વારંવાર અમે અપૂર્ણ છોડી દઈએ છીએ. યથા જેમ છે તેમ, અર્થ આત્મા એટલે કે અનતિક્રમ્ય. એટલે અર્થમ અનતિક્રમ્ય એટલે કે આત્માનું અતિક્રમણ કર્યા સિવાય, આત્માને ઓળંગ્યા સિવાય, આત્માની મર્યાદામાંથી બહાર નીકળ્યા સિવાય, ઉલ્લંઘન કર્યા સિવાય. ગોળ ચક્કરડું કે કંઈ દોર્યું હોય અને આમાં આત્મા છે અને હવે આની બહાર લક્ષ્મણ રેખા દોરી દીધી, આને વળોટવાની નથી, આને ઓળંગવાની નથી, ઉલ્લંઘન કરવાનું નથી. એમ આ આત્મા એનું સંપૂર્ણ સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું અને વેદ્યું, એની બહાર નીકળીને કહેવાનું નથી, એની બહાર નીકળવાનું જ નથી. તો એનાથી સહેજ પણ પગ પડી જાય, એમાં 1 મિલીમીટર સેન્ટીમીટર જેટલો પગ હોય, પગ તો એક સ્થૂળ દૃષ્ટિએ કહીએ, પરંતુ ભાવ કે ઉપયોગ એમાં હોય તો અમે લખવાના નથી, અમે કહેવાના નથી, એમ સ્પષ્ટ કહે છે. એટલે તેનું નામ યથાર્થ કહેવાય. યથાર્થની વ્યાખ્યા કેટલી સુંદર! આ સંસ્કૃત ભાષાની ખૂબી છે, શૈલી છે, અને અધ્યાત્મની ખૂબી શૈલી છે. બાકી યથાર્થ એટલે આપણે સાચું કહી દઈએ, ખરેખરું કહી દઈએ. આ ખરેખરાની વાત છે. ખરું અને ખરું કે સાચું કે સત્ય તો એક આત્મા છે, સચ્ચિદાનંદ, બીજું કોઈ નથી. પણ ચિત્ત અસ્થિરવત હોય અને પરમાર્થ સંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય. હવે અમારું મન ઠેકાણે ન હોય એટલે કે આત્મામાં ન હોય, અને જો અમે લખીએ કહીએ તો કેવું કહેવાય કે ઉદીરણા જેવું થાય. ઉદીરણાના ઘણા અર્થ થાય, એમાં અહીંયા ઉદીરણા એટલે ઉચ્ચારણા જેવું થાય, એટલે કે માત્ર બોલી ગયા જેવું થાય. એટલે કે બુદ્ધિ આત્મામાં નથી, ભાવ આત્મામાં નથી, પરિણામ આત્મામાં નથી, અને માત્ર ઉપર ચોટ્યું, ઉપલક, ઉપર છલ્લું બોલી ગયા, અગર તો લખી ગયા. તો એ કોઈને પોસાય નહીં, કોઈએ એવું કરવા જેવું નથી. એમાં કૃપાળુદેવે ઘણું કહી દીધું, પોતે પોતા સંબંધી લખ્યું છે, પરંતુ કોઈએ એવું કરવા જેવું નથી. જ્ઞાન પામ્યા વિના, સમ્યક દર્શન થયા વિના કે દશા થયા વિના તો કાંઈ કયું લખ્યું બોલ્યું જતું નથી. સાવ સાચી વાત છે. અને ઉદીરણા જેવું થાય એટલે કે અમે ઉચ્ચારણા કર્યા જેવું કહેવાય. બીજી રીતે ઉદીરણા એટલે શું? તો કે અમે અમારી જાતને ઉત્તેજન આપ્યું, પ્રેરણા કરી, લખ કે બોલ, લખવાનું જ છે, જવાબ આપવાનો જ છે, આ નહીં ચાલે, એમ ફોર્સફુલી જે કરીએ, આગ્રહ કરીએ, ભાર મૂકીને કહીએ, તો અમે અમારી જાતને, આત્માને ફોર્સ કરીને કહીએ તો થાય એવું છે. અને ત્રીજું કે અમારા આત્મપ્રદેશ તો કંપતા હોય છે, પરંતુ આંદોલન જગાવ્યું હોય, આપણે આંદોલન શબ્દ વાપરીએ છીએ, તોફાનની પણ આંદોલન, તો કે આ મોટું કંઈક આંદોલન જગાવ્યું હોય એવું થાય, તો એ અમારે કરવા જેવું નથી. અને એથી વિશેષ કર્મગ્રંથની પરિભાષાથી કહું તો ઉદીરણા એટલે ઉદયાવલીમાં કર્મો આવ્યા પહેલાં, એટલે કે પહેલાં જીવે કર્મ બાંધી દીધા છે, એ ઉદયમાં આવતા પહેલાં એટલે ફળ ભોગવવામાં જે વચ્ચે સેંકડો વર્ષ કે હજારો વર્ષ જાય છે કે જે કંઈ સમય જાય છે તે, તો કે એમાં હજી આવ્યા નથી, સ્ટોકમાં પડ્યા છે, વાપરવા કાઢ્યા નથી, એટલે કે ઉદયમાં આવ્યા નથી. તે પહેલાં કેટલાક કર્મોનો ક્ષય કરી શકાય છે, એને બોલાવીને ખેંચી લેવામાં આવે છે, અને એ કર્મોનો ક્ષય આવા કોઈ તપસ્વી એટલે કે આવા મહાત્મા પુરુષો, સત્પુરુષો, એવા વિરલા ક્યારેક કરી શકે છે. તો કે કર્મને ઇન એડવાન્સ બોલાવીને ભોગવી લઈએ. ઉદયમાં આવતા પહેલાં એટલે કે આપણે જે અત્યારે કરી રહ્યા છીએ તે શાકભાજી કે ફ્રૂટ વગેરે લીલા હોય, કાચા હોય, પણ એને પરાણે વહેલા પકાવવાનો પ્રયત્ન કરીએ છીએ તેવું. તો કે એમાં કાંઈ ભલીવાર નહીં, એમાં મજા નહીં, એમ એ પણ અમારે કરવું નથી. ઉદીરણા જેવું થાય એટલે એ પણ કરવું નથી. અહીંયા ઉપલક દૃષ્ટિએ સીધી સાદી રીતે સમજવું હોય તો મને તો આવું સમજાય છે કે એ માત્ર બોલી ગયા જેવું થાય.
તો કે ઉચ્ચારણા પૂરતું થાય. તો કૃપાળુદેવ જેને ક્ષાયિક સમ્યક દર્શન છે, પરમાત્મા છે, અને એ ખાલી બોલી ગયા જેવું કહેવાય. એમની દશા તો હોય જ, એટલે દશા હોય, ઉપયોગનું ભાન હોય, આત્માનું ભાન હોય, એ રીતે જ બોલાતું કહેવાતું હોય. એમાં દશાવાન હોવાથી એમના માટે માત્ર બોલી ગયા એમ કેવું જરાય શોભતું નથી. છતાં એનો અર્થ બેસે છે, અર્થ થાય છે. એટલે આપણે લીધું કે ઉદીરણા એટલે ઉચ્ચારણા કરી ગયા, માત્ર બોલી ગયા, ઉચ્ચારણ કરી ગયા. ઉત્તેજના પ્રેરણા એટલે પોતે પોતાને ફોર્સ કર્યો તે આવી ગયું. આંદોલન જગાવી દીધું એ પણ આવ્યું. અને કર્મની રીતે જુઓ તો કાળ પાક્યા પહેલાં કર્મ બોલાવીને ભોગવી લઈએ તેવું કરવા જેવું નથી, અથવા તેમ કરીએ તો થાય ઉદીરણા જેવું થાય. તેમજ અંતર્વૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી, તે આત્મબુદ્ધિથી લખ્યું કે કયું નહીં હોવાથી કલ્પિત રૂપ કહેવાય. આપણને એમ થાય કે કલ્પના એટલે શું, મનમાં જ છે, લીટા દોર્યા છે, અથવા તો આડાવડા ઘાટ ઘડ્યા છે, એને કલ્પના કહીએ. તો કૃપાળુદેવ કે ના, સત સિવાયનું બધું અસત તે કલ્પના છે, મિથ્યા છે, ભ્રાંતિ છે. એટલે ચોખ્ખું કહી દીધું કે અંતર્વૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી, અંતર્વૃત્તિ અંદરની વૃત્તિ, આત્માની વૃત્તિ કહીએ કે આત્મવૃત્તિ તેમાં નહીં હોવાથી અમે આત્મબુદ્ધિથી લખ્યું ન કહેવાય કે કહ્યું ન કહેવાય, એટલા માટે તે કલ્પિત કહેવાય. એટલે કે ઉપયોગપૂર્વક લખવું ને ઉપયોગપૂર્વક બોલાવવું દુર્લભ છે, ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે. 631માં પત્રમાં લખી દીધું છે કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. પરંતુ એ જ પત્રમાં આગળ લખ્યું છે શરૂઆતમાં જ કે ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે. સમજવું દુર્લભ છે, પણ સમજાવવું ખરેખર દુર્લભ છે. ઉપયોગ ભાનમાં હોય, શુદ્ધ ઉપયોગમાં તો બોલી શકાય નહીં કે લખી શકાય નહીં, પરંતુ શુભ ઉપયોગ અશુભ ઉપયોગની પણ વાત નથી, પણ આત્મ ઉપયોગમાં આવીને જ આ લખાવવું જોઈએ કે બોલાવવું જોઈએ, નહીં તો એ બધી વંચના છે. આત્માને છેતર્યો છે, પોતે જ પોતાને ઠગ્યો કહેવાય. અને જગતની દૃષ્ટિમાં એ ચોર નથી, પણ પોતે તો માને છે, જાણે છે, સમજે છે કે હું તો ચોર છું, સ્વરૂપની ચોરી કરી છે, મેં મારા સ્વરૂપમાં રહીને, ભાવમાં રહીને લખ્યું નથી કે આ બોલાયું નથી. જેથી તથા તેવા બીજા કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. ટૂંકમાં વિતરાગતાપૂર્વક લખાય તો જ સાચું. તો સહજ પ્રશ્ન થશે કે ચિત્ત અસ્થિરવત થઈ જવાનો હેતુ શું છે? આપણને થાય જ. એટલે કૃપાળુદેવે પ્રશ્ન ઉઠાવ્યો છે આપણા વતી, અને જવાબ પણ આપ્યો છે કે તો પછી કૃપાળુદેવ જેવા કહે છે કે તો અમારું ચિત્ત અસ્થિરવત કેમ થઈ ગયું? અસ્થિર નહીં, અસ્થિરવત, અસ્થિર જેવું એમ થઈ જવાનો હેતુ શું છે? કારણ શું છે? પ્રયોજન શું છે? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત રહેતું, તે ચિત્ત પરમાત્મા અસ્થિરવત થવાનું કારણ કંઈ પણ જોઈએ. એમનેમ કારણ વિનાના કાર્ય કાંઈ, એમનેમ કાંઈ અસ્થિર થઈ જાય નહીં. તો અસ્થિર થવાનું કંઈક કારણ તો હોવું જોઈએ. આમાં નિષ્કારણ કરુણા ન ચાલે, નિષ્કારણ પણ છે જ નહીં, આમાં કારણ છે. તો શું છે? જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય તો તેમ બને. જો અમને આત્માની ધર્મની વાતમાં જ શંકા પડ્યા કરતી હોય તો બને. શંકા, આશંકા, કુશંકા ત્રણેયની વાત જુદી છે. એમાંનું કાંઈ છે? કૃપાળુદેવ કેટલું ચકાસે છે પોતાને, કે એ કંઈ સોનું આપણે આવી રીતે ચકાસતા નથી, માટલું કદાચ આવી રીતે ચકાસતા નહીં હોય. એના જેવી વાત છે કે સેજે નહીં આપણે માટલું ચકાસીએ તો ઇન જનરલ આખું માટલું ચકાસીએ, એ જો આવડતું હોય તો. બાકી એમ માટીનો એક એક કણ કે પરમાણુ એ ચકાસવા બેઠા હોય ક્યારેય નહીં. તો અહીંયા તો કૃપાળુદેવ માટીનો એક એક કણ કે રજકણ નહીં, પણ પરમાણુ ચકાસવા બેઠા છે. એક પૂતગલ, એક પરમાણુ, એક પ્રદેશ, અને એક સમયનું જ્ઞાન થાય ત્યારે કેવલ જ્ઞાન થાય. તે કેવલ જ્ઞાન જોઈએ છે, કરવું છે, તો ક્યાં અંશ ખૂટે છે એમ વિચારે છે કે પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય તો બને. પરમાર્થ સંશયનો હેતુ હોય નહીં, સમ્યક દર્શન હોય, એને પરમાર્થમાં સંશય પડી શકે છે. સમ્યક દર્શનના 5 અતિચાર છે. ચલમલ ને અગાઢ દોષ છે, એ 3 પ્રકારે દોષ મૂક્યા, દૂષણ મૂક્યા છે, અને 5 પ્રકારે અતિચાર મૂક્યા છે. કયા અતિચાર છે? પહેલું શંકા, બીજું કંખા, ત્રીજું વિતિગિચ્છા, ચોથું પરપાસન સંથવો અને પરપાસન પ્રશંસા કહીએ તે. તો એ શું કામ છે? તો કે સમ્યક દર્શન છે પણ મેલ છે, હજી મલિનતા છે. ક્ષયપશમ કે ઉપશમ સમ્યક દર્શન છે, પણ ક્ષાયિક સમ્યક દર્શન જો નથી તો સમ્યક દર્શનમાં આ અતિચાર લાગે છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિને અતિચાર નથી,
એટલે કે 100ની નોટ તે 100ની નોટ, પણ જ્યાં સુધી ભેગા કરીને 99 કર્યા, 99ની નોટ આવતી નથી, તો 50ની, 20ની, 10ની, 5ની, 1ની જે રીતે હોય તે આપણે કહી શકીએ. પણ એક તો ઓછો છે ને, 99 છે ને 100ની બાધી નોટ નથી, કેવલ જ્ઞાન નથી, અથવા તો આટલું ઓછું થાય છે, આટલું ઓછું પડે છે એમ કહી શકે. એટલે કે શંકા હોઈ શકે કોને, તો કે બીજા સમ્યક દર્શનમાં હોય, ક્ષયોપશમ હોય કે ઉપશમ હોય, પરંતુ ક્ષાયિક સમ્યક દર્શનમાં શંકા જેવું કોઈ જ નહીં. માં શંકા એટલે આપણે માનીએ છીએ તેવી શંકાનો કીડો સળવળ ન થતો હોય, પણ નાની વાત હોય અને એમાં પણ આવડા બધા શરીર હોય, આટલા મોટા હોય, આટલી હાઈટ હોય, આવા બધા વિચાર ના આવે. અલંકારિક ભાષામાં નિરૂપણ છે એવા બધા વિચાર ન આવે, પરંતુ કેવા વિચાર આવે જે આપણે કેવલ જ્ઞાની જ વિચારી શકતા હોય. ત્યારે તો વિચારવાનું છે નહીં. કેવલ જ્ઞાન થતાં પહેલાં શુક્લ ધ્યાની જેવી વિચાર મીમાંસા કરતા હોય એવા વિચાર હોય. એવી શંકા કે એવી જિજ્ઞાસા જેને કહીએ તેવું હોય કે આમ જ હશે કે આમ, બાકી જેવી તેવી શંકા હોય જ નહીં. કેમ કે આત્માને અનુભવી લીધો છે, કેવલ જ્ઞાનીને પણ આત્માનો અનુભવ છે. ચોથા ગુણસ્થાને હોય કે ગમે તે ગુણસ્થાને કહેવાય, સમ્યક દર્શન છે એને નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય અનુભવપૂર્વકનું સમ્યક દર્શન, એટલે બંનેના અનુભવમાં કોઈ ભેદ નથી. ચોથા કે 13માના અનુભવમાં એક સરખું જ છે. આત્માનો અનુભવ એક સરખો જ લાગે. નાનું બાળક સાકર ખાય તો એવો જ સ્વાદ આવે, અને 99 વર્ષના ખાય તો એવો જ સ્વાદ આવે. એનું વર્ણન કરવામાં ફરક હોય, પણ સ્વાદ કહેવામાં ફેર હોય. પોતાને જે સ્વાદ આવ્યો છે એમાં કોઈ ફરક ન હોય. તો સમ્યક દૃષ્ટિ હોય અને કેવલ જ્ઞાની હોય, બંનેનો આત્માનુભવ એક સરખો, પરંતુ જ્ઞાનની તારતમ્યતાથી ભેદ પડતો હોય છે. બંનેના કશાય ઓછા વત્તા ક્ષય થયા હોય, ઉપશમ થયા હોય, એવું બધું બને, પણ અને જ્ઞાનની તારતમ્યતાનો ફેર છે, પરંતુ બીજો કોઈ ભેદ નથી. આગળ જઈએ. એ કૃપાળુદેવને શંકા છે, પોતે જ કહેવાના છે, પણ આપણે પહેલેથી કહી દઈએ કે શોભતો જ નથી શબ્દ કૃપાળુદેવને. વળી પરમાત્મા શંકા હોય, નાની શંકાઈ નથી, તો કે શંકા નથી. આપણે વિચારવાનું છે કે આપણને શંકા છે કે કેમ. પછી કંખા એટલે કાંક્ષા. કાંક્ષા એટલે કોઈ પણ ઈચ્છા, તો કે એવી ઈચ્છા રહી ગઈ છે, તો એમ પણ કૃપાળુદેવ કહે છે એવું નથી. તો વિતિક ઈચ્છા, તો કે વિતિક ઈચ્છામાં ધર્મકરણીના ફળમાં સંદેહ રાખવો. તે હું આટલું બધું ધર્મ ધ્યાન કરું છું, એનું ફળ તો હશે ને, ખબર નહીં, લેખે લાગતું હશે કે નહીં, કંઈ પુણ્ય થતું હશે કે નહીં, આ બધું પુણ્ય પાપ સાચે જ હિસાબ રખાતો હશે, અથવા તો મારો આત્મા જ રાખે છે, વાત સાચી છે, અથવા ક્યારે હશે આ બધું મારે ભોગવવું પડશે, એમ કંઈક થાય. અને એવું ઘણાને થતું જ હોય છે કે કાંઈ થતું હોય એવું તો લાગતું નથી, કાંઈ સારા કર્મ કર્યા એના પુણ્યના ઢગલા દેખાતા તો નથી, પાપના દેખાતા નથી, વગેરે વગેરે. તો એમાં ક્યાંક ચિત્ત સંકોચ પામી જાય છે, તો એ વિતિક ઈચ્છા છે. વિતિક ઈચ્છાના બીજા પણ અર્થ છે, અહીંયા આપણે આ રાખીએ છીએ. અને પરપાષણ સંથવો એટલે કે બીજાના મતની સ્તુતિ કરવી હોય, કે આડંબર દંભ જોઈને આના ગ્રુપમાં, આ સંઘમાં તો કેટલા ટોળાને ટોળા છે, એના લાખો અનુયાયી છે, અરે કરોડો અનુયાયી છે. આટલા અબજની વસ્તીમાં કરોડો વ્યક્તિ, લાખો વ્યક્તિ આ એક વ્યક્તિને માને છે, આ એક ધર્મને માને છે, કેટલા બધા અનુયાયી છે, આનો કેટલો પ્રચાર છે, આનો કેટલો બધો પ્રસાર છે, આની પ્રભાવના જોરદાર છે, એમ કરીને, અથવા તો બહુ જ પોમ્પસ એટલે કે અત્યંત ભવ્ય રીતે કોઈ ઉજવે પ્રસંગ, અને એની આપણા ઉપર અસર થઈ જાય કે કેટલો પ્રચાર, કેવો ભવ્ય, કેટલા સોનાથી જોખવામાં આવ્યા, કેટલા હીરાથી જોખવામાં આવ્યા, કેટલા હીરાથી વધાવવામાં આવ્યા, એવી બધી કંઈક ભવ્યતા દેખાઈ જાય, તો જે કંઈ છે તે સમવસ્ત્રણની ભવ્યતાથી તો ઓછું જ છે. તો જે જ સમવસ્ત્રણ જોઈને પણ કૃપાળુદેવે ના કહી કે એમાં પડવા જેવું નથી, એમાં મૂકવા જેવું નથી. અને બધા આચાર્ય ભગવંતે કહ્યું, આપણે પણ માનીએ છીએ કે જે શોભા છે તે આત્મા જ્ઞાન પામ્યો તેની છે, આત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરી કેવલ જ્ઞાન પામ્યો તેની છે. પેલી તો બાહ્ય શોભા છે, બાહ્ય ઠઠારા છે, એ આડંબર છે. એ ભવ્યતા જુદી છે, દ્રવ્ય દૃષ્ટિએ, સ્થૂળ દૃષ્ટિએ દેખાતી ભવ્યતા છે. તો એ બીજાના મતની કોઈ પણ રીતે પ્રશંસા સાંભળીને આપણે પ્રશંસા કરવા લાગીએ, અને આપણે એમાં જોઈન થઈ જઈએ કે હવે આ ભક્તિ તો બહુ કરી, હવે ચાલો બીજા પંથમાં, બીજા મતમાં, બીજી વ્યક્તિમાં, બીજા ગ્રુપમાં, બીજા ટોળામાં. તો એ આપણને સમ્યક દર્શન હોય તો અતિચાર લાગે છે, ન હોય તો થવા દેતું નથી. એટલા માટે વિચારવા જેવું છે. તો કૃપાળુદેવે મૂક્યું કે તે હોય તેવું લાગતું નથી. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધ ઉદયના બળથી તેમ થાય. અમારો તીવ્ર પ્રારબ્ધ ઉદય એવો છે, તથાવિધ એટલે તે પ્રમાણે,
તે રીતનું તે સંબંધી અમારો આટલો તીવ્ર પ્રારબ્ધ ઉદય હોય તો આ બની શકે. શું બની શકે? ચિત્ત અસ્થિર થઈ જવાનું બને. પછી પોતે જ પ્રકાશે છે કે તેમાં પ્રથમ કયો તે હેતુથી તો આ બને તેવું લાગતું નથી. પ્રથમ કયો તે હેતુ વર્તવાનો સંભવ નથી. એટલે એની તો શક્યતા જ નથી, એનું તો કારણ જ નથી કે અમને વળી આ સમ્યક દર્શનની આત્માની બાબતમાં, પરમાર્થની બાબતમાં કંઈ શંકા પડે કે કંઈ ઝીણવટપૂર્વક વિચાર કરીએ. અમારે વિચારવાનું છે જ નહીં, અમે આત્મા અનુભવી લીધો છે એટલે એ તો અમારી પાસે જ છે, એમાં શંકા નથી. જ્યારે શુક્લ ધ્યાનની શ્રેણીએ માંડવાનું હશે, જવાનું હશે ત્યારે તે થઈ રહેશે. બાકી અત્યારે અમને શંકા છે નહીં. તો પછી બીજો હેતુ છે, બીજું કારણ છે કે માત્ર બીજો હેતુ કયો છે તે સંભવે છે, એટલે કે પ્રારબ્ધ ઉદય છે. તે આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધ ઉદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે. અમારો આટલો તીવ્ર પુરુષાર્થ હોવા છતાં કાળક્ષેપ થયા કરે છે. હજી સમય પાક્યો નથી, પાકતો નથી. ઈંટ નિંબાળામાં પકવવા તો મૂકી છે, એટલું કેટલા ટેમ્પરેચરથી મૂકી છે, રેકોર્ડ બ્રેક થઈ જાય એવા ટેમ્પરેચરથી મૂકી છે, પણ કાં પાકતી નથી. એમ જેમ આપણે સમજી શકીએ છીએ કે કેમ બહાર આવતી નથી, કે કેમ પોપઅપ થતું નથી, એમ કહે છે કે કાળ લબ્ધિ ભવિતવ્યતા શું કરે છે, કાળક્ષેપ થાય છે, ઢીલમાં પડ્યું છે, વિલંબ કેમ થયા કરે છે, કેમ હજી થયું નથી, તે અસ્થિરતા છે. અને તે ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે. અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે. હજી જ્યાં સુધી તીવ્ર પ્રારબ્ધનો ઉદય હશે ત્યાં સુધી આ અમારાથી ટાળ્યો ટળી શકતો નથી. અને તેથી પરમાર્થ સ્વરૂપ સ્થિરતા ચિત્ત વિના તે સંબંધી લખવું કહેવું કલ્પિત જેવું લાગે છે. તો પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. આપણને પછી કૃપાળુદેવ વતી દુઃખ લાગ્યા કરે એટલે તરત કહી દીધું કે અરે કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે, એટલે કે હજુ એમ તો સ્થિરતા જ છે, એમ કાંઈ અમે ડગી ગયા નથી. કેટલાક પ્રસંગમાં એટલે કે મોટા ભાગના લગભગ બધા પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતા તે અસારભૂત અને સાક્ષાત ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે. હવે આ પરમાર્થની વાત પૂરી થઈ ગઈ. વ્યવહાર સંબંધી લખવામાં શું વાંધો પડે? એ તો તમે આવજો કે તમે ક્યારે આવવાના, તમે ક્યારે જવાના, અથવા તો આ પ્રસંગમાં આમ છે, આનું આમ કરવા યોગ્ય છે, આટલો વ્યવહાર ઠીક છે વગેરે પડાય નહીં એમાં. તો એમાં પણ લાગતું નથી, કેમ કે સંસારની માયામાં રહીને મેં તો વલોવ્યું પાણી. સારભૂત છે જ નહીં, એમાંથી કોઈ સાર નીકળવાનો નથી. તલમાંથી તેલ નીકળે, રેતીમાંથી તેલ નીકળવાનું નથી. તો સંસારની માયામાં મેં પાણી જ વલોવ્યું છે, માખણ ઘી આવવાના જ નથી. તો પછી એ સારભૂત માન્યો હોય તો હું લખું ને. એમાં તો ફોતરા છોતરા જેવું જ છે, કોઈ સાર સત્વ છે જ નહીં, એટલે અમે એ પણ લખતા નથી. અસારભૂત લાગે છે, વળી સાક્ષાત ભ્રાંતિરૂપ લાગે છે. ભ્રાંતિ કહેતા જ ખોટું, મિથ્યા, અસત એ કલ્પના છે. સંસાર છે શું? સંસાર કલ્પના, અસત, મિથ્યા. તો એમાં અમારે પડવાનું હોય નહીં. એ સાવ સ્પષ્ટ છે, સાક્ષાત સાવ સ્પષ્ટ ભ્રાંતિરૂપ છે. ખોટું તે ખોટું, સાચું તે સાચું, સારું તે સારું, ન સારું તે ન સારું. એટલે નઠારું ક્યાં બોલવું, એટલે આપણે ન સારું કહીએ. એટલા માટે વ્યવહાર સંબંધી કહેવું કે લખવું એ તુચ્છ છે અને આત્માને વિકળતાનો હેતુ છે. વિકળતા, ક્ષયોક્ષમી જ્ઞાન વિકળ થતાં શિવાર હાથ નોંધમાં જણાવ્યું છે. અહીં પણ લખ્યું કે વિકળ થઈ જાય એટલે ચક્કડ વક્કડ પરિણામ કહીએ છીએ તેમ અસ્વસ્થતાને આરાધે તો એ અમને શોભે નહીં. એટલે કે મોહ છે, કલ્પના છે અને પાણી વલોવ્યા જેવી વાત છે. એટલે અમે આત્મા વિકળતાને પામે માટે અમે એમાં કરતા નથી. ટૂંકમાં અસ્થિરતાને ભજે. એમાં કલ્પના આવી ગઈ, મોહ આવી ગયું અને અસ્થિરતા આવી ગઈ. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી દૃષ્ટાંત સરસ મૂકે છે કે ઊંટ પર બેસેલી વ્યક્તિ જતી હોય અને આપણે જોનારા હોય, અને ઊંટ પર બેઠેલી વ્યક્તિ પોતે પણ અનુભવતી હોય કે હું સ્થિર નથી, હાલક ડોલક થયા કરે છે. એવી રીતે બધા જીવને અસ્થિરતા જ હોય છે, પણ ને લક્ષ કે ભાન નથી. એમ થાય કે ઊંટ પર તો આમ જ હોય ને. તો એ જ વસ્તુ સમજવાની છે કે ઉપાધિ ફિકરમાં પડ્યા છે, માલ રાખીને બેઠા છે, વ્યવસાય છે, વ્યાપાર છે. તો એમ થાય કે આટલો બધો માલ પડ્યો છે, આટલો બધો માલ પડ્યો છે, હજુ આનો નિકાલ કરવાનો છે, આને વેચવાનું છે. એમ જે ઊંટ પર બેઠેલાને અસ્થિરતા લાગે તેમ કૃપાળુદેવને તીવ્ર પ્રારબ્ધ ઉદય છે. આ મોતીના વ્યાપારનો વધારાનો વિકલ્પ આવ્યો છે. પેલો ધંધો તો હતો, ઘણી ગાય ભેંસ હતી, પણ પાછી નવી એક બે ઉમેરાઈ. એમ જે કહીએ ને એનું કામ વધે છે તેમ કહી દીધું કે આ તો બધું વધ્યું છે અત્યારે.
જે કંઈ લખવું કેવું છે તે ન કહ્યું હોય તો પણ ચાલી શકે તેવું છે. માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે. વ્યવહારમાં હું લખીશ તોય ભલે, કહીશ તોય ભલે, કહેનારો કહી છૂટે ને વેનારો વહી છૂટે, મારે કેટલું કેવું લખવું. એટલે કે વ્યવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ પણ નીકળી ગઈ છે. એ પણ કૃપાળુદેવને કલ્પિત લાગે છે, સાચી લાગતી નથી કે આ બધું ઉપલબ્ધ છે, મિથ્યા છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, અને આ બધું આત્મરૂપ જ દેખાય છે. એમાં મારે કાંઈ પડવા જેવું નથી, લખવા જેવું નથી. એમ જાણી ઘણી વ્યવહારિક વાત ટાળી દીધી છે. માત્ર જે વ્યાપાર આદિક વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધ ઉદય પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. એટલો બળવાન ઉદય છે કે આ પ્રવૃત્તિ કરવી પડે છે, કરીએ છીએ. જોકે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. આખું જગત મિથ્યા હોય, બધું ભ્રાંતિ, કલ્પના, વેમ, મિથ્યાત્વ લાગે તો પછી વ્યાપાર શું સાચો લાગે? વ્યાપાર પણ કલ્પના છે. જેમ જનકજીને થયું કે રાજ ભોગવું છું એ સાચું, કે મને સ્વપ્નમાં હું ભિખારીપણું આવ્યું તે સાચું. તો ગુરુજીએ કહી દીધું કે તારું બંને ખોટું. પેલું સ્વપ્ન છે અને આ સ્વપ્ન છે. જે તને ખરેખર સ્વપ્ન આવ્યું એ સ્વપ્ન જ છે. તેવી જ રીતે આ રાજપાટ છે પણ સ્વપ્ન છે. એટલે કે બંને મિથ્યા, બંને જૂઠ. તું એક આત્મા છો, એ જ એક સાચું છે. ટૂંકમાં અસ્થિરતા, વ્યાકુળતા કે અસમર્થતા એ બધાથી છૂટી જવાનું છે. વિકળતાનો માર્ગ હોવાથી એમાં પડવા જેવું નથી. આગળ જઈએ. શ્રીજીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો નિશ્ચળ માર્ગ કયો છે. શ્રીજીન વિતરાગે દ્રવ્ય અને ભાવ સંયોગથી છૂટવાની ફરી ફરી ભલામણ કહી છે. ભાવથી તો મુનિપણું છે અને બધું છોડવાનું જ છે. અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન હોય, અને અત્યંત જ્ઞાન અત્યંત ત્યાગ વિના ન સંભવે. ત્યાં ત્યાગ એટલે બાહ્ય ત્યાગ, સાથે સાથે અંતરત્યાગ. અંતરત્યાગ તો છે જ, તો બાહ્ય ત્યાગની પણ મહત્તા બતાવી છે કે દ્રવ્યથી પણ છૂટી જવું જોઈએ. ભાવથી છૂટી ગયું છે તે ન ચાલે. દ્રવ્ય ભાવ વચ્ચે ડેશ છે. દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. શું કામ ભલામણ કહી છે? તો કે નહીં તો આત્માના પરિણામ અસ્થિર થાય, આકુળ વ્યાકુળ થાય, અસમર્થતા આવે, અશક્યતા આવે, એ ન થાય, એ વિક્ષેપ ન રહે. એટલે કે સંપૂર્ણપણે જળ મૂળથી ક્ષય કરી નાખ્યું હોય તો જ પોષાય. એટલે કે મોહ કે કલ્પનાનું બીજ જ ન હોય, ઊભી થાય જ નહીં. તો દ્રવ્ય અને ભાવ સંયોગથી. તો જો ભાવથી છૂટી ગયા હોય તો હવે દ્રવ્યથી પણ છૂટી જવા જેવું છે. સર્વસંગ પરિત્યાગ લઈ લેવા જેવો છે. એ જ ધોરીમાર્ગ, હાઈવે, ફ્રીવે કહેવાય છે. અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. ગમે તેવા જ્ઞાની પુરુષ હોય, એટલે કે કેવલ જ્ઞાનની લગોલગ પહોંચી જતા હોય તો પણ તેમણે આ સંયોગનો વિશ્વાસ કરવા જેવો નથી કે બંધ નાળિયેર છે, એનું પાણી સારું પણ નીકળે, મોટે ભાગે સારું નીકળતું હોય, વખાણવા લાયક હોય, છતાં ક્યારેક બગડેલું હોય, અથવા ક્યારેક પરિણામની બદલે વિપરિણામ ભજતું હોય. તો એવી જ રીતે આ બંધ વસ્તુ છે, સ્ટોકમાં પડેલી છે. કર્મ કોઈક ભવના, હજારો ભવ પહેલાંના કે 1000 ભવ પહેલાંના કે ગયા ભવના કોઈક કર્મ પૂતગલ પણ પરમાણુ જ છે. એની સાથેનો કોન્ટેક્ટ હજી છૂટી શકે એવો ન હોય, એ સંયોગ સંબંધ છે. હજી સ્ટોકમાં પડ્યા હોય તો બાકી રહી જાય, એ ન ચાલે. એટલે કે દ્રવ્યથી પણ એ સંયોગ છે, અને ફૂટી નીકળે કે ઉદય ફૂટી નીકળે તો એ પણ ખતમ કરી દેવા છે. આત્મા એથી અનંત શક્તિવાળો છે. કર્મમાં, પૂતગલ પરમાણુમાં પણ અનંત શક્તિ છે, આત્મામાં પણ અનંત શક્તિ છે. આત્મામાં વધારે અનંતી શક્તિ છે, એ ભૂલવા જેવું નથી. એટલે કરી શકે છે. પેલું તો જડ છે, એટલે કરનારો તો એક આત્મા જ છે. આત્મા તો ફેંસલો લઈ શકશે, ન્યાય આપી શકશે, અને ન્યાયાધીશ પણ થઈ જશે. પરંતુ ત્યાં સુધી એણે વિશ્વાસ રાખવા જેવો નથી. માટે ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તેનો વિશ્વાસ કર્તવ્ય નથી એવો નિશ્ચળ માર્ગ કયો છે. નિશ્ચય નહીં, નિશ્ચળ, જે ચલિત ન થાય તેવો અટળ, અચલ, અડગ એવો આ માર્ગ કીધો છે. અટળ, અચલ ને અડગ એટલે બીજું કાંઈ નહીં, સ્થિર. આ સ્થિર માર્ગ છે. અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં ટકાવતા કેવલ જ્ઞાન પામો. જે બ્રહ્મચારીજીએ આત્મભાવના પુષ્પમાં કહ્યું છે કે અંતે આ સ્થિરતા જ ભજવાની છે. એટલે કે સંયોગનો વિશ્વાસ કર્તવ્ય નથી, અને સ્થિર જ્ઞાન છે, સ્થિર દશા છે, એ ટકાવવાની છે, અને કેવલ જ્ઞાન લઈ લેવાનું છે. અને તો પછી મોક્ષ તો છે જ. અને તે શ્રી જીન વિતરાગના ચરણ કમળને વિશે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે.
જીન વિતરાગને કૃપાળુદેવે તીર્થંકર દેવના ચરણ કમળને વિશે અત્યંત નમ્ર પરિણામથી કે એમનું ચારિત્ર કેવું, એમનું આચરણ કેવું અને તે રસ્તે જવાનું છે એટલે ચરણ કમળને નમસ્કાર કર્યા. તીર્થંકર દેવને નમસ્કાર નહીં લખ્યું, પણ તીર્થંકર દેવ કે જીન વિતરાગના ચરણ કમળ, આ ચરણ એટલે એમની આજ્ઞામાં રહી જવાનું છે. એમના ચરણ કમળમાં મારા નમ્ર પરિણામથી નમસ્કાર છે. અત્યંત ભક્તિભાવે નમસ્કાર લખે એનો અર્થ જ અત્યંત નમ્રતાપૂર્વક, એટલે નમ્ર પરિણામથી નમસ્કાર છે. આત્માની અટળતા, અચલતા, અડગતા ક્યાં અને એકદમ નીચા નમીને નમસ્કાર કરતા હોય એ ક્યાં. બંને વસ્તુ, બંને એક્સ્ટ્રીમ છે. બંનેની હાઈટ કેટલી સરખી છે તેમ છતાં બંને નમસ્કાર. એક વ્યક્તિને નમસ્કાર કરે છે તો કે કૃપાળુદેવ વિતરાગ પ્રભુને નમસ્કાર કરે છે. બંનેની આત્મદશા એટલી જ ઊંચી છે, બંને ટોચ પર છે, પરંતુ કૃપાળુદેવ વિતરાગદેવ પહેલાં થઈ ગયા અને કેવલ જ્ઞાનની સંપૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ છે, માટે તેમના ચરણ કમળને વિશે ઝૂકી પડે છે, નમી પડે છે. જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યા છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. જે કંઈ હવે સૌભાગભાઈનો જે છેલ્લો પત્ર આવ્યો એમાં જે પ્રશ્ન છે એનો સમાગમમાં મળવાનું થશે ત્યારે જવાબ પૂછશો. એટલે એ જવાબ આપ્યા નથી, આ અગાઉના પત્રના આપ્યા છે એમ અર્થ થાય છે. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવલ જ્ઞાનથી જે પદાર્થનું પ્રકાશકપણું થાય છે એમ જેને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો ઉલ્લેખ કરી દીધો છે કે દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવલ જ્ઞાનની સમજણ પડી જશે. કેવલ જ્ઞાનમાં પદાર્થ કેવા પ્રકારે દેખાય છે અથવા કેવા પ્રકારે દેખાતો હશે એમ કંઈક સૌભાગભાઈનો પ્રશ્ન છે, જેનો જવાબ પછીના પત્રમાં છે. અહીંયા કૃપાળુદેવે એટલું લખી દીધું, દર્પણ યાને કે આદર્શ એટલે કે અરીસો, આરસી, એના દૃષ્ટાંતથી વિચારજો કે અરીસામાં પ્રતિબિંબ કેમ દેખાય છે, અથવા અરીસામાં આપણે જોઈએ તો જેવા છીએ તેવું, જેવું છે તેવું પ્રતિબિંબ પડવું જ જોઈએ અને દેખાતું હોય છે. અરીસો જો સ્વચ્છ ન હોય, મલિન હોય, મેલો ગેલો હોય, ડાઘ ડૂગવાળો હોય તો અથવા તૂટેલ ફૂટેલ હોય તો એટલા ભાગમાં પ્રતિબિંબ જોઈએ તેવું પડતું નથી. તો એવી રીતે આત્માની શુદ્ધતા હોય તો પ્રતિબિંબ પડે જ અને સંપૂર્ણ જ્ઞાનમાં બધું જડાહળા થાય એવો કંઈક વિચાર કરવાની વાત કરી છે. બીજું દૃષ્ટાંત જળ, પાણીના દૃષ્ટાંતથી મૂક્યું. ત્રીજું દીપક, દીવાના દૃષ્ટાંતથી મૂક્યું. ચોથું સૂર્ય, સૌથી વધારે પ્રકાશમાન આપણને સૂર્ય જ દેખાય છે સ્થૂળ પદાર્થમાં, એટલે તે મૂક્યું. અને ચક્ષુ એટલે આંખ મૂકી. તો એના સ્વરૂપ પર વિચાર કરશો કે એનાથી કેમ દેખાય છે, કેવી રીતે દેખાય છે, તો પછી તમને કેવલ જ્ઞાનથી પદાર્થ કેવી રીતે દેખાય છે તે પણ દેખાશે. જેમ ટોર્ચ કે બેટરીઝ હોય ટોર્ચમાં, તો આપણને થાય કે ચાલુ હોય ત્યારે થાય કે એનો કેવી રીતે પ્રકાશ આવતો હશે, બેટરીમાં એવું શું છે, જો વિચાર કરતા હોઈએ તો, વિચારશીલ હોઈએ તો, નહીંતર તો કાંઈ નહીં, બસ એમાં હોય ન થાય. બેટરીના શોધનારાને ખબર, પોઝિટિવ નેગેટિવને પ્લસ માઇનસ લખ્યું હોય ને એને ખબર પડે, આપણને શું ખબર પડે. પરંતુ આપણે શોધ્યું હોય તો આપણને ખબર હોય, નથી શોધ્યું તો એના કીધેલી થિયરી પ્રમાણે તો આપણે કહી શકીએ ને કે વાત તો સાચી છે, આ પ્રમાણે કોન્ટેક્ટ થાય છે, માટે આ પ્રમાણે પરિણામ આવે છે. તો અહીંયા પણ કૃપાળુદેવ કહે છે કે જે બેટરી ટોર્ચ પ્રકાશની વાત છે એવી જ રીતે આ પણ વાત છે, સમજવા જેવી વાત છે કે પદાર્થ પ્રકાશમાં આવે છે કે સૂર્ય ઉગે એટલે આપણને બધી વસ્તુ દેખાવા માંડે. વસ્તુ તો ત્યાં જ હતી, આંખ પણ આપણી પાસે હતી. તો સૂર્યમાં એવું શું છે, તો કે પ્રકાશ. તો કેમ પ્રકાશ છે અથવા પ્રકાશમાં આપણને દેખાય છે, બંને વસ્તુ છે. આપણે જોઈએ તો દેખાય ને, આંખ બંધ હોય તો ક્યાં દેખાય. આવી બધી વિચારણા કરશો તો ખબર પડશે કે કેવલ જ્ઞાનમાં કેવી રીતે દેખાય છે. અને તો પછી શ્રીજીને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. અહીંયા આ પત્ર પૂરો થાય છે, એનું જ અનુસંધાન પછીનો પત્ર છે એટલે આપણે લઈએ છીએ. મુંબઈ, ચૈત્ર વદ 12, રવિ, વિક્રમ સંવત 1951. એટલે કે તે જ મિતિને તે જ તિથિએ લખાયેલો અને તે જ સૌભાગભાઈને હોવો જોઈએ એમ મને સમજાય છે, પરંતુ વચનામૃતજીમાં કોને તે મળી શક્યું નથી, અનુપલબ્ધ છે. પરંતુ આપણને તો લાગે કે સૌભાગભાઈને જ લખાયા પછી પાછું નાનો પત્ર બીજું પોસ્ટકાર્ડ લખ્યું હોય તો નવાઈ નહીં. કૃપાળુદેવે એવું ઘણીવાર કરેલું છે એટલે બની શકે. પ્રશ્ન છે ઇન્વર્ટેડ કોમાઝમાં છે એટલે સૌભાગભાઈએ પૂછાવ્યું હોય તેમ લાગે છે કે કેવળ જ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે. એ પ્રશ્નનો ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે, તો પણ સંક્ષેપમાં નીચે લખ્યો છે. જેમ દીવો જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે.
એટલે અહીંયા પ્રગટેલા દેવાની જ વાત છે, પ્રદીપ્ત દીવાની વાત છે. એમનેમ દીવો કાંઈ પ્રકાશ આપતો નથી, આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. તો જ્યાં જ્યાં દીવો છે ત્યાં ત્યાં એ પ્રકાશકપણે હોય છે, પ્રકાશ આપનારા તરીકે હોય છે. તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. તો જ્ઞાન તો એક આત્મામાં જ છે, બીજે ક્યાં છે? બીજા કોઈ પદાર્થમાં તો જ્ઞાન છે નહીં, એક આત્મામાં જ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં જ્ઞાન નથી, એટલે એ જડ છે, એને ઉપયોગ નથી, જ્ઞાન નથી. જે કાંઈ છે તે એક જીવ દ્રવ્ય આત્માને જ છે. તો જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જેમ પદાર્થ પ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થ પ્રકાશક છે. આપણે કહીએ દીવો તો જલતો હોય, ચેતેલો પ્રગટેલો હોય તો દેખાય જ ને, આપણને નવાઈ નથી લાગતી કે ટોર્ચ ચાલુ હોય તો પછી દેખાય જ ને, ફાનસમાં જેટલું હોય એટલું અજવાળું. તો મીણબત્તી વગેરે એ પદાર્થ જ એવા છે, લીટ કર્યા છે, ચિનગારી ચોંપાઈ ગઈ છે તો પ્રકાશ હોય જ, એમાં નવું લાગતું નથી, સ્વાભાવિક છે. એમ એનો સ્વભાવ જ છે પ્રકાશ આપવાનો. તો દીવાનો જો પ્રકાશ આપવાનો સ્વભાવ છે તો જ્ઞાન એ પણ દ્રવ્ય અને ભાવ બંનેને પ્રકાશક છે. જ્ઞાન પોતે પણ સ્વયં પ્રકાશિત જ્ઞાન છે માટે, અને એના જે કંઈ પરિઘમાં, એના વર્તુળમાં, એની જે કંઈ પ્રિમાઇસીસમાં, એટલી આજુબાજુનું સરાઉન્ડિંગમાં જે કંઈ આવે છે તે બધા ઉપર પણ પ્રકાશ આવે છે. જેમ દીવાની આજુબાજુ પડેલી વસ્તુ ઉપર પ્રકાશ આવે છે, એવી જ રીતે જ્ઞાન પોતે જ પ્રકાશક છે. શું કામ? તો કે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. એ પ્રથમ પદ 6 પદની દેશનામાં કૃપાળદેવે પહેલું જ મૂકી દીધેલું છે. એટલે કે શરૂઆત કરતાં પહેલાં જ પીઠિકામાં મૂકી દીધેલું છે તે કે આ જ્ઞાનનો ગુણ છે, આત્માનો ગુણ છે. સ્વપર પ્રકાશક છે, પોતે પ્રકાશે છે અને બીજા ઉપર પણ પ્રકાશ લાવે છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં, એટલે કે એ હદમાં, મર્યાદામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે. તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. તો જ્ઞાન છે તો પદાર્થ દેખાય છે, વસ્તુ તો પડી જ છે, પરંતુ એનો જોનારો છે, ચક્ષુવાળો છે, જ્ઞાન છે તો એ દેખાય છે. જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાવું થાય છે, દેખાઈ રહેવું થાય છે, તેને કેવળ જ્ઞાન કહ્યું છે. તો પછી સંપૂર્ણ જ્ઞાન છે, યથાતથ્ય છે, સાચું છે, સાવ સાચું છે, અને વળી સંપૂર્ણ પરિપૂર્ણ છે. એટલે એવું કેવળ જ્ઞાન પણ જેમ છે તેમ છે, એટલે એ સહેજે દેખાઈ જાય છે. અરીસા પાસેથી વ્યક્તિ વસ્તુ જે સામે રાખો પસાર થાય એટલે એની પાસે પ્રતિબિંબ આવ્યું જ ગણો, પ્રતિબિંબ પડે જ પડે. તો જે જ્ઞાન સ્વરૂપી આત્મા છે, ગમે ત્યાં વિચરતો હોય, ગમે ત્યાં બેઠો હોય, એને જ્ઞાન હોવાથી એ બધું જ એનામાં જણાય છે. આપણે દરિયા ડુંગરથી દૂર અત્યારે બેઠા છીએ, આપણાથી દરિયા ડુંગર ક્યાંના ક્યાંય છે, પરંતુ દરિયો કહેતા તરત જ બધું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. ડુંગર કહેતા બધું જ જ્ઞાન પ્રગટ થઈ જાય છે કે દરિયો કોને કહેવાય, ડુંગર કોને કહેવાય. પછી જે તે દરિયાનું કે ડુંગરનું, પહાડ પર્વતનું નામ હોય તો એ યાદ આવી જાય છે. આ ગિરનારની વાત ચાલે છે, આ શત્રુંજયજીની છે, આ સમેત શિખરજીની છે, વગેરે વગેરે. આ પેસિફિક ઓશનનું નામ દીધું, આ અરેબિયન સીની વાત થઈ તો એ બધું ખબર પડી જાય છે. તો એવી રીતે બોલતા વેત કે સાંભળતા વેત કે લખતા વાંચતા વેત એ પદાર્થનું જ્ઞાન થઈ જાય છે. અરીસા પાસે વસ્તુ દેખાઈ આવે છે તો નથિંગ બટ નોલેજ છે, તેનું નામ કેવલ જ્ઞાન. સંપૂર્ણ શુદ્ધ સ્વભાવનું જ્ઞાન છે. તો એની પાસે તરત જ પદાર્થ હોય કે ન હોય, જ્યાં બેઠા હોય ત્યાં દેખાય, એમાં નવાય શું? દરિયા ડુંગરે આપણી પાસે આવવું પડતું નથી કે આપણે દરિયા ડુંગર પાસે જવું પડતું નથી, તો પણ તેનું જ્ઞાન છે એટલે ખબર પડી જાય છે. તો કેવલ જ્ઞાનીને ખબર પડે, એમાં નવાઈ શું છે? કેમ કે જ્ઞાન જ છે, સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપી આત્મા છે. આપણું જ્ઞાન તો બહુ મર્યાદિત છે, સીમિત છે, તો એમના જ્ઞાનની સાથે સરખાવા એવું નથી. ટૂંકમાં સ્વાભાવિકપણે એમાં ઝળકી ઉઠે છે, દેખાઈ જાય છે. જો કે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળ જ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્મ અનુભવ કરતા છે. ખરેખર તો આત્માનો અનુભવ જ કરે છે. ખરેખર તો આપણે જ્યાં છીએ ત્યાં બેઠા જ છીએ. એમાં આપણે કંઈ પુરુષાર્થ પ્રયાસ કર્યો નથી કે હું આ દરિયા પાસે જાઉં કે આ ડુંગર પાસે જાઉં. આ બે તો દૃષ્ટાંત છે. ગમે તે વસ્તુ હોય, ગમે તે ગામ, સ્થળ, નગર, એ વ્યક્તિની વાત કરવી હોય તો ત્યાં પહોંચી જવું પડતું નથી. હમણાં જાપાનમાં રહેતી વ્યક્તિ, ઓસ્ટ્રેલિયામાં રહેતી વ્યક્તિ, એ યુએસમાં રહેતી વ્યક્તિ, ત્યાં પહોંચીને વાત નથી થતી. અહીંયા બોલ્યા ત્યાં જ આપણે પહોંચી ગયા મનથી, કે સમજાઈ ગયું કે કોની વાત છે, કોણ ક્યાં શું કરે છે, વગેરે વગેરે. તો એનું જ્ઞાન થઈ જાય છે, અહીં બેઠા થઈ જાય છે. તો કેવલ જ્ઞાનમાં, અનુભવમાં આત્મ અનુભવ કરતા છે. વ્યવહાર નહીંથી લોકાલોક પ્રકાશક છે.
વ્યવહારથી ઉપચારથી એમ કહેવું પડે કે આખા જગતનું જ્ઞાન થઈ ગયું, એક એક દ્રવ્યના એક એક સમયની એક એક પરિણતિનું જ્ઞાન થઈ ગયું, એમ કઈ રીતે કહેવાય છે? તો કે વ્યવહાર નીતિ કહેવાય છે. એટલે કે જ્ઞાની પુરુષ જ્યાં બેઠા છે ત્યાં દેહધારી છે, સહયોગી જીન છે, તો પણ તેમને સમસ્ત સૃષ્ટિનું જ્ઞાન થઈ જાય છે. સહયોગી જીનપણામાં કેવલ જ્ઞાન હોવાથી બધું જ જ્ઞાન ઝળકી ઉઠે છે. એમને કંઈ લોક અલોકમાં જવું પડતું નથી. બધું જ્ઞાન જેમ છે તેમ જ્યાં બેઠા હોય ત્યાં જણાઈ જાય છે. જેમ આપણે જ્યાં બેઠા હોય ત્યાં મનથી ભાવથી ગમે તે વિચાર કરીએ, ગમે તે જ્ઞાન કરી શકીએ છીએ, લઈ શકીએ છીએ. એવી જ રીતે આ પણ છે. તો તેવી રીતે આરસી એટલે આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થ પ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થ પ્રકાશક છે. જેમ કે નાની આંખ હોય કે મોટી આંખ હોય, પરંતુ આપણે મોટો પર્વત પણ સરખી રીતે જ જોઈ શકીએ છીએ, મોટો દરિયો પણ સરખી રીતે જ જોઈ શકીએ છીએ. એમ દેહમાં રહીને પણ દેહથી જુદું એવું આવડી મોટી દુનિયા, આવડું મોટું બ્રહ્માંડ, સચરાચર સૃષ્ટિનું જ્ઞાન થઈ શકે છે, જોઈ શકીએ છીએ. લોક સિવાય અલોકનું જ્ઞાન પણ થઈ શકે છે, તેવું કેવલ જ્ઞાન છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.